નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 23/3/2024 હેડલાઇન્સ ટુડે. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. નાયર ખરેખર કેજરીવાલના ઘરની નજીક રહેતો હતો. ઈડી. શિકાગોથી રામ મંદિર રથયાત્રા શરૂ થશે. 60 દિવસમાં 48 રાજ્યોના 851 મંદિરોના દર્શન થશે. કોસી નદી પરના દેશના સૌથી લાંબા પુલનો મોટો ભાગ તૂટી પડ્યો. એક મજૂરનું મૃત્યુ. આપના ઘણા નેતાઓ જેલમાં છે અને ઘણા જામીન પર બહાર છે. મુખ્ય નેતૃત્વ જેલમાં. ઈડીની કસ્ટડીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જીવ પર જોખમ. આતિશી. તંત્રીલેખ. સીએએ પર મહોર. ગીરના જંગલમાં અકાળે સિંહના મોતને લઈ હાઈકોર્ટે રેલવે વિભાગ સામે લાલાંક કરી. કોંગ્રેસના કાર્યકરો સપા ઉમેદવાર ડિમ્પલ યાદવના ચૂંટણી પ્રચારથી દૂર. પવાર પરિવારમાં કોઈ વિભાજન નથી, માત્ર પાર્ટીમાં ભાગલા પડ્યા છે શરદ પવારના મોટા બેન. સુપ્રીમે તમિલનાડુના રાજ્યપાલ પર કડક બની. શપથ ન લેવા માટે પોન મૂડીને ફટકાર લગાવી. આપની આજ. અરવિંદ કેજરીવાલની ધરપકડ એ તાનાશાહીનું પગલું છે. અશોક ગેહલોત. સંગરૂર બાદ હવે સુનામમાં ઝેરી દારૂએ 3 લોકોનો જીવ લીધો. મને ભોજનમાં સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. મુનખાર અંસારી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય રંગોત્સવ પર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. બીજા કોઈ ક્ષેત્રમાં આપણે નંબર 1 હોઈએ નહીં, પરંતુ વસ્તી વધારાના મામલે નંબર 1 છીએ. રાજુ રદ્દીનો રણટંકાર. મોઢેરા પોલીસ દ્વારા સીઆઈએસએફના જવાનોને સાથે રાખીને ફૂટ પેટ્રોલિંગ યોજાયું. આવશ્યક સેવાઓમાં રોકાયેલા કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો વિકલ્પ. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે દરમોડા ગામે ગોગા મહારાજના આશીર્વાદ લીધા. પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરની સત્તાવાર જાહેરાત કરતા બગવાડા દરવાજા પર આતશબાજી કરાઈ. આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની શરાબ નીતિના કરોડો રૂપિયાના કૌભાંડો મામલે પ્રદેશના મુખ્ય પ્રવક્તા શ્રી યમલભાઈ વ્યાસે મીડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી. રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી રાજીનામા આપી દીધા. 400 દિવસથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાનો આરોપી જયસુખ પટેલ બહાર આવશે. ઈડીએ સીબીઆઈના કોઈ એજન્સી મને ન દબાવી શકે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર. સિંગ તેલ અને કપાસિયાના તેલના ભાવમાં ₹100નો વધારો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.